જામનગર મનપાએ નળના જોડાણ કાપતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે। વેરો ન ભરતા 16 સોસાયટીમાં મનપાએ પાણી બંધ કર્યું છે। ગોકુલનગરમાં સોસાયટીના રહીશો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, તો સોસાયટીની પાણીની લાઇન બંધ કરતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો। ઉનાળામાં તાત્કાલિક પાણીની લાઇન શરૂ કરવા સ્થાનિકોની માંગ છે। જે લોકોએ વેરો ભર્યો છે તેમને પણ પાણી નથી મળતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે વેરો ન ભરતા મનપાએ સમગ્ર સોસાયટીનું પાણી બંધ કર્યું છે, જ્યારે સોસાયટીમાં 90% લોકોએ એવા પણ છે કે જેમણે વેરો ભર્યો છે છતાં પણ તેઓ પાણીથી વંચિત છે। પ્રશ્ન આ પાણીનો જ છે, બીજું કાંઈ નહીં કે ગરીબ જનતાને ના લૂંટો તમે યાર, બરાબર। સીલ મારી ગયા છે, એને મુદત આપો, એમનું પાણી વગર કોણ રહી શકે આજ, બરાબર છે। ગમે એ રીતે કરશે પાણી પબ્લિક તો, બસ મારું આજ કેવું છે, તમે એનું પાણી ચાલુ કરો, યોગ્ય હપ્તા કરી દો, આ રીતે કરો, તમે કંઈક રસ્તો લ્યો, નિવારણ લ્યો। જે લોકોને ભરાઈ ગયા છે, પૈસા ભરાઈ ગયા, એનું ચાલુ કરો, એનો શું વાક છે, એનો શું ગુનો છે? અત્યારે અમારે પાણીની સમસ્યા છે, 2 દિવસ ત્યાં પાણી આવ્યું નથી, વાલને સીલ મારી ગઈ લોકો, એટલે સરકાર અત્યારે આવો ધગધગતા ઉનાળામાં એ લોકોને પાણીની સમસ્યા હોય તો બંધ કરીને શું કરો, અમને બંધ કરી દેવું છે આમ જનતાને। અત્યારે અમે બધા 300 રૂપિયામાં ટિફિન લઈને જાનારા છીએ, કોઈને સરકારી નોકરી જ નથી, ટેબલ માંડીને બેઠા છીએ અમે।